કરો કાઉન્ટર ગોદા ગોદા હશે ગોદા ઘરમાં પડ્યા છે હા તો ઘરમાં કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ છે અને મજામાં જ રહેવું. તો અત્યારે ફરી મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને તેથી છે 9:30 અને ઘરનું ઓલમોસ્ટ કામ બાકી છે. ટિફિન થયું છે ખાલી. તો આજે બ્લોગમાં શું થવાનું છે તે જોવા માટે બ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો. બધું કામ બાકી છે તમને હું બતાવજો. આ કપડાં બધા ફોલ્ડ કરવાના છે બાકી છે હજુ. ને આજે વરસાદ જેવું વાતાવરણ છે હું તમને બતાવું. જો વરસાદી વાતાવરણ છે. તો આપણે જોઈએ આજે હું કરવાનું છે બ્લોગમાં, એટલે બી કન્ટિન્યુ બન્યા રહેજો. તો મળીએ ચાલો થોડી વાર પછી. અત્યારે કપડાં ફોલ્ડ કરવાના છે, કરી કર્યા પછી બીજું કામ કરીએ. તો ચાલો કપડાં ફોલ્ડ કરીએ. સો ગઈ વાસણ પણ ધોવાઈ ગયા છે. રસોડું પણ સાફ થઈ ગયું છે. બધું સાફ થઈ ગયું છે. હવે મારા માટે રાંધવાનું છે. હું રાંધીએ જોઈએ. ચાલો હું બનાવી વિચાર કરું છું. પણ ચાલો જોઈએ. તમે બ્લોગમાં બી કન્ટિન્યુ બની રહેજો. બહાર કંઈ કામ છે તો ત્યાં જઈએ છે જોઈએ. પછી મળીએ, બહાર જઈને મળીએ. ત્યાં સુધી બ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો. વિકેટ મીન इसका अलग करे हाल
હરમાઈ બ્લોગમાં माइक माइक बनाए कि माइक बंद कर दे ये हो रहा है सॉरी न्यूज़ है हाथ मत लग एक ટ્રાફિક બહુ છે તો સ્પીડ પકડેલો એટલે કે ને ये सब ना मारा घटी गया था और इंडिया का गला मत था तो हूं जो અમારું ગળું ને तुम्हारा तो दवा जेवा હા એકદમ ઠીક છે તમે આમાં લાતમાં તો પણ નહીં એ થાય तो दवा जेवा तो फैन में तो જો ગાઈસ કેટલું ટ્રાફિક છે ને એમાં કનામાં માથું થઈ ગયું नहीं मांगा આવી ગયા છે ક્યારના ઘરનું કામ પણ થઈ ગયું ઓલમોસ્ટ જમવા પહેલે તો અને મારે થોડા કપડાં ધોવાના તો એ પણ ધોઈ ગયા છે તમે હું મારા બ્લોગનો એન્ડિંગ આપું છું ત્યાં નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી બધાને સરકાર થેન્ક યુ અને મારા બ્લોગ ગમ્યો તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા